નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં પહોંચવાના છે। આજે એ પાડલિયા ગામની વાત કરી રહ્યો છે કે જ્યાં થોડા દિવસ પહેલા ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનામાં 27 જેટલા આદિવાસી સમાજના લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ ઘટનામાં કહેવાય છે કે જે કૂવો હતો પાડલિયા ગામમાં તેમાં વન વિભાગનું કહેવું છે કે તેમની જમીન છે, બીજી તરફ આદિવાસી સમાજનું કહેવું છે કે તેમની સનદને મળેલી જમીન છે। આને લઈને વિવાદ વકર્યો હતો અને વાત હિંસા સુધી પહોંચી હતી। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વચ્ચે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળો। અંબાજી નજીક પાડલિયા ગામમાં વનકર્મીઓ, પોલીસ અધિકારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જે હિંસક ઘટના સામે આવી છે એની સત્યતા જાણવા માટે આવતીકાલે 17 ડિસેમ્બર સવારે 10:30 વાગે માં અંબાજીનું દર્શન કરીને અમે અમારી કમિટી સાથે ત્યાં પાડલિયા ગામની મુલાકાત લેવા માટે જવાના છે। જે સવાલો એ ઘટના થકી ઉપસ્થિત થયા છે એની મૂળમાં જઈને એની સત્ય હકીકત શું છે એ જાણવાના અમે પ્રયાસો કરીશું। જે ઘટના સામે આવી એ ઘટનામાં જે પ્રકારે વન અધિકારીઓ પોલીસનું જે એસ્કોર્ટ લઈને ત્યાં ગયા અને પોલીસની જે તૈયારી હતી, જે પ્રકારે પોલીસે 10 આગેવાનોને પકડીને લઈ જવાની બળજબરીપૂર્વક કોશિશ કરી, બાદમાં લોકો પાછળ દોડીને લોકોને લાઠીચાર્જ કર્યા, અફરાતફરી મચી, બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, 50થી વધારે રાઉન્ડ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા અને બાદમાં પથ્થરમારો થયો, જેમાં કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આદિવાસી લોકો પણ ઘાયલ થયા। તો આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે કાનૂની પ્રક્રિયા થઈ છે એમાં એક તરફા એફઆઈઆર થઈ છે, આદિવાસીના આગેવાનો 27 જેટલા લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે। તો શું આ હિંસા ભડકાવવાનું મૂળ કારણ શું છે? કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી અને આ હિંસા ભડકી? એ તમામ બાબતોની સ્થળ પર જઈને અમે ચકાસણી કરીશું। જે લોકોના કૂવા તોડવામાં આવ્યા, જે લોકોના ઘરો તોડવામાં આવ્યા, જે લોકોની ખેતી બરબાદ કરવામાં આવી અને જે ગામને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો થયા એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહી છે, એમણે 2006 અંતર્ગત દાવાઓમાં આ જમીનોની માંગણી કરી છે કે કેમ, અને કરી છે તો સરકારે કેમ એમને આજ દિન સુધી જમીનો નથી આપી? પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે અને આજે જ કેમ એ લોકો કોમ્બિંગ કરીને ત્યાં પહોંચ્યા? શું આની પાછળ ઉદ્યોગપતિઓનો હાથ છે? શું આની પાછળ કોઈ રાજકીય નેતાઓનો હાથ છે કે આ જમીનો પાછળ કોની નજર છે? એ તમામ બાબતોની આવતીકાલે સત્યતા બહાર આવશે અને અમને જરૂર જણાશે તો અમે ચોક્કસ પ્રમાણે અમારી લીગલ ટીમને સાથે રાખીને એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું। સાથે અમે એ લોકોની સાથે રહીને આજે આખો આદિવાસી સમાજ એમના માટે, એ ખેડૂતો, એ આદિવાસીઓને બચાવવા માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે રજૂઆતો કરવાની થશે તો અમે બધા જ લોકો સામાજિક રીતે એ રજૂઆત કરવા પણ પહોંચીશું। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા, તેઓ આદિવાસી સમાજને મળવાના છે। પાડલિયા ગામમાં તેઓ પીડિત પરિવારની મુલાકાત કરવાના છે અને જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે પણ તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। લાઠીચાર્જ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીના આક્ષેપો તેમણે કરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।